નમસ્કાર મિત્રો, હું છું રાજદીપ કટારા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જીસેટની તારીખ 1/12/2024ના લેવાયેલ એક્ઝામ જેમાં સાયકોલોજી પેપર 2નું પેપર સોલ્યુશન કરીશું. મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. ઓકે, તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. રોજર્સના વ્યક્તિત્વની મુખ્ય બાબત છે. જવાબ છે એ. સ્વ. પ્રશ્ન નંબર 2. એક દોડવીર બીજા સાથે દોડતો હોય ત્યારે વધુ ઝડપથી દોડે છે. આ દર્શાવે છે સામાજિક સુવિધા અને સુગમતા. પ્રશ્ન નંબર 3. તર્કમાં સમાવેશ થાય છે. સાહચર્યનો નિયંત્રિત ક્રમ. પ્રશ્ન નંબર 4. ખાલી જગ્યાના મતે સામાન્ય બુદ્ધિ ઘટક જે એ બુદ્ધિ કસોટીઓની વિગતોમાં કર્તૃત્વના મુખ્ય નિર્ણાયક છે. જવાબ છે સ્પીયરમેન. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયું પ્રત્યભિજ્ઞા દ્વારા માપનનું ઉદાહરણ નથી? જવાબ છે ઓપ્શન એ. ખાલી જગ્યા પૂરવું. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયા પ્રકારના અભ્યાસો એવું ચોક્કસપણે દર્શાવે છે કે વિશિષ્ટ લક્ષણો ખરેખર વારસામાં આવે છે? જવાબ છે બી. ટૂંકા બાળકોના અભ્યાસો. પ્રશ્ન નંબર 7. વિશ્વસનીયતા અને યથાર્થતાને માપવા માટે નીચેનામાંથી આંકડાશાસ્ત્રની કઈ પદ્ધતિ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ છે સહસંબંધાંક. પ્રશ્ન નંબર 8. ઉપનિષદમાં વ્યક્તિત્વનું કેન્દ્ર કયું છે? જવાબ છે ઓપ્શન ડી. જીવ. પ્રશ્ન નંબર 9. કયું ઘટક સુખ સાથે બહુ સંકળાયેલું નથી? સાચો જવાબ છે ઓપ્શન બી. શૈક્ષણિક સ્તર. પ્રશ્ન નંબર 10. અનુરૂપતા અને આજ્ઞાપાલન વચ્ચે મુખ્ય તફાવત કયો છે? જવાબ છે ઓપ્શન સી. સત્તાધારીની હાજરી.
પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયું મુખ્યત્વે સ્થળાંતરથી થાય છે? જવાબ છે ઓપ્શન બી, સાંસ્કૃતિક સમન્વય દબાણ. પ્રશ્ન નંબર 12. પ્રબલનના ઉપક્રમ વિલોપન માટે સૌથી વધુ પ્રતિરોધક છે? જવાબ છે ઓપ્શન ડી, પરિવર્તિત ગુણોત્તર. પ્રશ્ન નંબર 13. પ્રમાણમાં સ્થિર લાક્ષણિકતા કે જે વ્યક્તિઓને અમુક રીતે વર્તવાનું કારણ બને છે તેને શું કહેવામાં આવે છે? જવાબ છે ઓપ્શન સી, લક્ષણ. પ્રશ્ન નંબર 14. કસોટી ભૂલ વિના માપે છે તે કઈ સીમાનો સંદર્ભ આપે છે? જવાબ છે બી, તે વિશ્વસનીયતાનો. પ્રશ્ન નંબર 15. ગાર્ડનરના મતે વિમાનચાલકો, કલાકારો, અવકાશયાત્રીઓ, નાવિકોમાં ખાલી જગ્યા વધુ હશે? ઓપ્શન એ, દ્રશ્ય અવકાશી બુદ્ધિ. પ્રશ્ન નંબર 16. ભારતમાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનો પ્રથમ અભ્યાસક્રમ કોણે તૈયાર કર્યો હતો? જવાબ છે ઓપ્શન સી, પ્રોફેસર બી.એન. શીલ. પ્રશ્ન નંબર 17. સંશોધન નીતિમાં સમાવેશ થતો નથી. જવાબ છે બી, વ્યક્તિનિષ્ઠતા. ગીતામાં શિક્ષણનો ત્રીજો નિયમ કયો છે? જવાબ છે બી, સ્વનિયંત્રણ. પ્રશ્ન નંબર 19. ધોરણોને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? ઓપ્શન એ, સમાજના સભ્યો દ્વારા સ્થાપિત ધોરણો અને અપેક્ષાઓ. પ્રશ્ન નંબર 20. સંશોધક બે અથવા વધુ આધારિત પ્રવૃત્તિઓના સમૂહ પર એક અથવા વધુ સ્વતંત્ર પ્રવૃત્તિની અસર ચકાસવા માંગે છે તેણે ઉપયોગ કરવો જોઈએ? ઓપ્શન સી, ગુણકચલી વિશ્લેષણ. પ્રશ્ન નંબર 21. આવેગોને પ્રત્યક્ષીકૃત કરવાની, ઉપયોગ કરવાની, સમજવાની, સંચાલન કરવાની અને સંભાળવાની શક્તિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? ઓપ્શન સી, આવેગિક બુદ્ધિ. પ્રશ્ન નંબર 22. અંધારા ઓરડામાં એક નાનો સ્થિર પ્રકાશ ગતિમાન દેખાય છે તેને કહેવાય છે? ઓપ્શન બી, સ્વયંસંચાલિત અસર. પ્રશ્ન નંબર 23. રાસાયણિક તત્વ SN2 ના ઉત્પન્ન થવાથી ખાલી જગ્યા થાય છે? ઓપ્શન બી, તરસનો અનુભવ.
પ્રશ્ન નંબર 24. હું ખુશ છું કારણ કે મારા ચહેરા પર સ્મિત છે. આ આવેગના કયા સિદ્ધાંતનો ઉલ્લેખ કરે છે? જેમ્સ લેંગ. પ્રશ્ન નંબર 25. જો સમુદાયમાં કોઈ ઉપચારક ન હોય તો નીચેનામાંથી કયું સમાન ચિંતાઓ માટે અસરકારક વિકલ્પ છે? સ્વ-સહાય જૂથ. પ્રશ્ન નંબર 26. એક સવારે રામના પિતા રામને સ્કૂલ લઈ જઈ શક્યા નહીં, પણ રામ તેની મોટરસાઇકલ પર એ જ રસ્તે ગયો જે રસ્તે તેના પિતા તેને ગાડી લઈને લઈ ગયા હતા. આ દર્શાવે છે સુષુપ્ત શિક્ષણ. પ્રશ્ન નંબર 27. અન્ય લોકો કે જે ગમવાનો ભાવ પ્રદર્શિત કરે છે તેમને પસંદ કરવાની લોકોની વૃત્તિને ખાલી જગ્યા કહે છે. પસંદગીની પારસ્પરિકતા. પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કયું પ્રતિમાન ભારપૂર્વક જણાવે છે કે વર્તન આંતરિક બળો દ્વારા પ્રેરિત છે જેના પર વ્યક્તિઓનું ઓછું નિયંત્રણ હોય છે? તો મનોગતિશીલ પ્રતિમાન. પ્રશ્ન નંબર 29. VIA-IS માપન ખાલી જગ્યા બનાવ્યું છે? પીટરસન અને સેલિગમની. પ્રશ્ન નંબર 30. એક ડૉક્ટર નવા દર્દીના લક્ષણોને ભૂતકાળમાં જોયેલા જૂના દર્દીના લક્ષણો સમાન જોઈ તેનું નિદાન તેવી જ બીમારીના રૂપમાં કરી શકે. આ ઉદાહરણ છે માનસિક તત્પરતા. પ્રશ્ન નંબર 21. જિગસો વર્ગખંડ માટે શું સાચું નથી? દરેક વિદ્યાર્થી એકબીજાથી સ્વતંત્ર છે. પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયું કોઈ નિર્ણય વિના વર્તમાન ક્ષણ પર ધ્યાન આપવા પર ભાર મૂકે છે? જવાબ છે ચેતનવંત ધ્યાન. પ્રશ્ન નંબર 33. એક જૂથમાં જુદી જુદી ભૂમિકાઓ આપવામાં આવે છે. આ પ્રક્રિયાને નીચેનામાંથી શું કહી શકાય? જવાબ છે ભૂમિકા વિભેદીકરણ. પ્રશ્ન નંબર 34. મૂળભૂત લક્ષણો કે જે વ્યક્તિત્વના મૂળની રચના કરે છે તેને કહેવામાં આવે છે મૂળભૂત લક્ષણો. પ્રશ્ન નંબર 35. નીચેનામાંથી કયો સ્ત્રીનો જાતીય અંતઃસ્ત્રાવ છે? જવાબ છે પ્રોજેસ્ટેરોન. પ્રશ્ન નંબર 36. બે પરિવર્તીય વચ્ચેના સંબંધની દ્રઢતા નક્કી કરતું સંશોધન છે? જવાબ છે સહસંબંધાત્મક અભ્યાસ. પ્રશ્ન નંબર 37. દુઃસ્વપ્ન ઉદ્ભવે છે? જવાબ છે રેમ ઊંઘમાં.
સિનેમાના પડદા પર પોપકોર્ન ખાવો મેસેજ એટલો ઝડપથી ઝબકે છે કે દર્શકગણ સભાન રીતે તેને ધ્યાનમાં લઈ શકતા નથી. આ ઉદાહરણ છે અચેતન પ્રત્યક્ષીકરણ. પ્રશ્ન નંબર 39. કુબલર-રોસના મત અનુસાર કયા તબક્કામાં મૃત્યુ પામી રહેલ માણસ ડોક્ટર કે ભગવાન સાથે સોદો કરવાનો પ્રયત્ન કરે છે? જવાબ છે સોદાબાજી. પ્રશ્ન નંબર 40. નીચેનામાંથી કયું સંશોધન કોઈ ચોક્કસ વિષય માટે મતો, જ્ઞાન, પ્રત્યક્ષીકરણ અને વ્યક્તિગત બાબતોને શોધવા માટે ઉપયોગી બનશે? જવાબ છે ગુણાત્મક. પ્રશ્ન નંબર 41. ભૂખ ઉદ્ભવે છે? ઓપ્શન સી. ભૂખની અપેક્ષા શક્તિનો અભાવ, સમસ્થિતિની ખલેલ. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયું એક મનોવલણનું તત્વ નથી? અંતર્દૃષ્ટિ. પ્રશ્ન નંબર 43. નીચેનામાંથી કયું મુખ્યત્વે જીવન તરાહથી થાય છે? ઓપ્શન બી. હૃદય રોગ. પ્રશ્ન નંબર 44. મનોવિજ્ઞાનનું ક્ષેત્ર જે હિંસા અને સંઘર્ષને અટકાવતા સિદ્ધાંત અને ઉપયોગને વિકસાવવા માંગે છે? જવાબ છે શાંતિ મનોવિજ્ઞાન. પ્રશ્ન નંબર 45. એક યુવાનને સારી નોકરી જોઈએ છે, પરંતુ પોતાના નાના ગામને છોડવાનો વિચાર ગમતો નથી. આ ઉદાહરણ છે હે ઉપાધિ સંઘર્ષ. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 46. પૂર્વ અનુભવના આધારે રચાતી શિક્ષિત ધારણા જે સમસ્યાના શક્ય ઉકેલોને મર્યાદિત કરવામાં મદદ કરે છે તેને ખાલી જગ્યા કહે છે? ઓપ્શન સી. અન્વેષણાત્મક યુક્તિ. પ્રશ્ન નંબર 47. માનવીના મગજનો કયો ભાગ સાપના મગજની સૌથી સમાન છે? પરિસર તંત્ર. પ્રશ્ન નંબર 48. જ્યારે સમાન દેખાતા અંતરાલોની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વલણ વિધાનોના મૂલ્યો શોધવા માટે નીચેનામાંથી કયાનો ઉપયોગ કરી શકાય છે? ઓપ્શન સી. મધ્યસ્થ. પ્રશ્ન નંબર 49. અધ્યાત્મ મનોવિજ્ઞાન મતે નીચેનામાંથી કયું વિદ્યા માટે સાચું છે? ઓપ્શન એ. તે વાસ્તવિકતાનું સાચું જ્ઞાન દર્શાવે છે. પ્રશ્ન નંબર 50. પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી એ ખાલી જગ્યાની અભ્યાસ કરવાની અસરકારક પ્રયુક્તિ છે? જવાબ છે એ. મગજ. પ્રશ્ન નંબર 51. કારક અભિસંધાનમાં પ્રતિભાવનો દર ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે? ઓપ્શન બી. સંચિત વક્ર.
પ્રશ્ન નંબર 52. ડરામણા કે ધમકીભર્યા પ્રકારના સંદેશા મોકલવાનું વર્તન કે છે સાયબર દાદાગીરી. પ્રશ્ન નંબર 53. જેકોબ એલ મોરેનોએ કઈ પદ્ધતિની રચના કરી? જવાબ છે સમાજ મિતિ પદ્ધતિ. પ્રશ્ન નંબર 54. ટીના જે ખૂબ આક્રમક છે તે બોક્સર બની ગઈ. ઉદાહરણ છે ઉદ્વીકરણ. ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 55. કઈ ઉપચાર પદ્ધતિમાં અસીલની અતાર્કિક માન્યતાઓને સીધી પડકારવામાં આવે છે? ઓપ્શન બી. તર્કસંગત આવેગાત્મક ઉપચાર. પ્રશ્ન નંબર 56. ખાલી જગ્યા એ સુખાકારીની લાક્ષણિકતા નથી. ઓપ્શન એ. તાજી હવા. પ્રશ્ન નંબર 57. વ્યક્તિની ચોક્કસ લક્ષ્યો સુધી પહોંચવા માટે જરૂરી રીતે કાર્ય કરવાની ક્ષમતાની માન્યતાને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન સી. સ્વ-સામર્થ્ય. પ્રશ્ન નંબર 58. હું રમતગમતમાં ખરાબ છું કારણ કે મેં પૂરતો સખત પ્રયાસ કર્યો ન હતો. આ ઉદાહરણ છે. જવાબ છે ઓપ્શન સી. આંતરિક નિયંત્રણ કેન્દ્ર. પ્રશ્ન નંબર 59. મીનાએ બિલાડી પ્રત્યેના તેના ડર પર કાબૂ મેળવ્યો છે. જો કે એક પ્રસંગે તેનો ડર પાછો ફર્યો જ્યારે તેણે ગર્જના કરતી બિલાડીનો સામનો કર્યો. આ પ્રતિક્રિયા કહેવાય છે. જવાબ છે ઓપ્શન સી. સાહજિક પુનઃપ્રાપ્તિ. પ્રશ્ન નંબર 60. કયા તબક્કે બાળક ભૌતિક ક્રિયાઓ દેખાડવાનું શરૂ કરે છે? જવાબ છે સાંવેદનિક કારક તબક્કો. પ્રશ્ન નંબર 61. શરીરની આંતરિક શારીરિક સ્થિતિઓ અને પર્યાવરણ વચ્ચે સમતોલ જાળવવાની શરીરની વૃત્તિને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન ડી. સમસ્થિતિ. પ્રશ્ન નંબર 62. વ્યક્તિઓને સર કરવા માટે સલાહનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? સ્વ-સમજ. પ્રશ્ન નંબર 63. એરિક્સનના મતે વિકાસની કટોકટીના કયા તબક્કામાં ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા છે? ઓપ્શન ડી. મધ્યવસ્થા. પ્રશ્ન નંબર 64. કયા કોષો મગજ અને કરોડરજ્જુના ચેતાકોષો માટે મેદ આવરણ માયલિનનું નિર્માણ કરે છે? જવાબ છે ઓપ્શન સી. ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ કોષો. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 65. કયા પ્રમાણભૂત માપમાં મધ્યક 5.5 અને પ્રમાણ વિચલન 2 છે? ઓપ્શન એ. સ્ટેન સ્કોર. પ્રશ્ન નંબર 66. વાસ્તવમાં શું થયું છે તેના બદલે વ્યક્તિની અપેક્ષાઓથી પ્રભાવિત થઈને સ્મૃતિમાં ફેરફાર
થઈ શકે છે તેને કહે છે. ઓપ્શન ડી સમર્થનાત્મક પૂર્વગ્રહ. સમર્થનાત્મક પૂર્વગ્રહ ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 67. વેબરનો નિયમ પ્રારંભિક ઉદ્દીપન અને ખાલી જગ્યા વચ્ચેના સંબંધને વર્ણવે છે. ઓપ્શન સી અલ્પતમ તફાવત. પ્રશ્ન નંબર 68. આમાંથી કયો પ્રયોગ માટે ખોટું છે? ઓપ્શન બી બાહ્ય યથાર્થતા ઊંચી હોય છે. પ્રશ્ન નંબર 69. રીનામાં સ્વસ્થ રીતે પડકારોને પહોંચી વળવાની ક્ષમતા છે. તેણીની શું છે? સ્થિતિસ્થાપક. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 70. રમેશ દોરવણીજનક પ્રશ્ન પૂછવા અને ભૂમિકા ભજવણીનો ઉપયોગ કરી અસીલને મદદ કરે છે. તેમની લાગણીઓ અને અભિવ્યક્તિઓને સ્વીકારે છે. રમેશ અનુસરે છે. ગેસ્ટાલ્ટ ઉપચાર. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 71. કયો સંકેત બંને આંખથી થતા ઊંડાઈના પ્રત્યક્ષીકરણ માટે કારણભૂત છે? ઓપ્શન એ સહકેન્દ્રીકરણ. પ્રશ્ન નંબર 72. નીચેનામાંથી કયો સૂફીવાદનો પાયો નથી? સમા. પ્રશ્ન નંબર 73. કયા સિદ્ધાંત અનુસાર વિધાયક આવેગો આપણને આ ક્ષણમાં સારું લાગે તેના કરતાં ઘણું વધારે કરે છે? ઓપ્શન એ વિસ્તરણ અને નિર્માણ. બ્રોડ એન્ડ બિલ્ડ. પ્રશ્ન નંબર 74. રહીમ આનંદ અને આનંદ દ્વારા થી સુખનો અનુભવ કરે છે તે મુખ્યત્વે શું દર્શાવે છે? ઓપ્શન સી હેડોનિક સિદ્ધાંત. પ્રશ્ન નંબર 75. માનસિક સ્થિતિઓ અને વર્તનનું તેના હેતુના સંદર્ભમાં વિશ્લેષણ કરે છે તે અભિગમને ખાલી જગ્યા કહેવામાં આવે છે? કાર્યવાદ. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 76. વિધાયક પ્રતિપોષ પ્રતિક્રિયા દરની ખાલી જગ્યા છે. નિષેધક પ્રતિપોષ પ્રતિક્રિયા દરની ખાલી જગ્યા છે? ઓપ્શન સી વધારે અને વધારે. પ્રશ્ન નંબર 77. પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાનમાં મન અને ઇન્દ્રિયો પર સફળ નિયંત્રણ માટેના તંત્રને શું કહેવામાં આવે છે? યોગતંત્ર. ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 78. અભિધર્મમાં અટ્ટા અથવા સ્વ સેલ્ફનો ખ્યાલ પ્રવર્તમાન સમયમાં કયા નામે જાણીતો છે? ઓપ્શન ડી વ્યક્તિત્વ. પ્રશ્ન નંબર 79. જ્યારે વ્યક્તિ પસંદગીમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ થાય ત્યારે તેના માટે સૌથી અગત્યની બાબત એ છે કે કસોટી ખાલી જગ્યા છે? જવાબ છે ડી. ઓપ્શન ડી વસ્તુનિષ્ઠતા. પ્રશ્ન નંબર 80. મુખ્ય ચેતા આવેગવાહક ન્યુરોટ્રાન્સમીટર કે જે ઊંઘ અને હલનચલન અવરોધમાં સામેલ છે? ઓપ્શન ડી ગામા એમિનો બ્યુટીરિક એસિડ. પ્રશ્ન નંબર 81. નીચેની માહિતીનો મધ્ય શું છે? ઓપ્શન બી 4.
પ્રશ્ન નંબર 82. નીચેના સલાહના અભિગમોમાંથી કયામાં અસીલ વિરુદ્ધ સક્રિય છે? ઓપ્શન બી બિન નિદર્શનાત્મક. પ્રશ્ન નંબર 83. અસંતુલિત કે આવૃત્તિ વિતરણમાં જે કેન્દ્રીય વલણ માપે છે તેમાં ઓછામાં ઓછું પૂર્વગ્રહવાળું શું છે? ઓપ્શન બી મધ્યસ્થ. પ્રશ્ન નંબર 84. જો ધારેલી ઉત્કલ્પનાને સાચી માનીને અસ્વીકાર માટે પરીક્ષણ કરવામાં આવે તો તેને ખાલી જગ્યા શું કહેવામાં આવે છે? શૂન્ય ઉત્કલ્પના. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 85. કૌટિલ્યના અર્થશાસ્ત્ર પ્રમાણે શીખવાની પ્રક્રિયાના કેટલા પાસા હોય છે? ઓપ્શન બી 7 પાસાઓ. પ્રશ્ન નંબર 86. આવેગની અભિવ્યક્તિને શું કહેવાય? ઓપ્શન ડી ભાવ વિરેચન. પ્રશ્ન નંબર 87. બુદ્ધ ભગવાનના સમયમાં પન્ના શબ્દ પ્રચલિત હતો જે અત્યારના સમયમાં ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ આંતરસૂઝ. પ્રશ્ન નંબર 88. આંતરવૈયક્તિક સંબંધનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિની રચના કરવામાં આવી હતી? ઓપ્શન સી સમાજમિતિ પદ્ધતિ. પ્રશ્ન નંબર 89. સ્વઆગ્રહીપણું એ મૂળભૂત રીતે ઉદાહરણ છે? ઓપ્શન એ અસ્તિત્વ પ્રેરણા. પ્રશ્ન નંબર 90. વિચારણાની શરૂઆત થાય છે? ઓપ્શન એ લક્ષ. પ્રશ્ન નંબર 91. ટોની જ્યારે સમૂહમાં કામ કરે છે ત્યારે એકલો કામ કરે છે તેના કરતાં લક્ષ્યને પહોંચી વળવા ઓછા પ્રયાસ કરે છે. ટોની ખાલી જગ્યા હોવાની શક્યતા વધુ છે. સામાજિક કામચોર. પ્રશ્ન નંબર 92. સેક્સ વર્કરોના અભ્યાસ માટે કોઈ નિદર્શન પ્રયુક્તિ યોગ્ય રહેશે? ઓપ્શન એ સ્નોબોલ નિદર્શન. પ્રશ્ન નંબર 93. નીચેનામાંથી કઈ કસોટી 5 વર્ષથી નીચેના બાળકના બુદ્ધિમાપન માટે થાય છે? ઓપ્શન એ WPPSI. પ્રશ્ન નંબર 94. બાળકો માટે આધુનિક બુદ્ધિ પરીક્ષણ મૂળ સ્વરૂપ કોના દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવ્યું હતું? ઓપ્શન સી બીની. વ્યક્તિત્વની પ્રક્ષેપણ કસોટીમાં ઉદ્દીપક જ હોવું જોઈએ. જવાબ છે ઓપ્શન બી અપોસ્ટ. પ્રશ્ન નંબર 96. આંતરવ્યવહાર વિશ્લેષણમાં પ્રસ્તાવિત અહમ પરિસ્થિતિઓ છે? ઓપ્શન ડી પુખ્ત બાળક અને અભિવાચક. પ્રશ્ન નંબર 97. વસ્તુઓ, ઘટનાઓ કે પ્રવૃત્તિઓના વર્ગને અથવા આ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરતા વિચારોને શું કહે છે? ઓપ્શન બી સંકલ્પના. પ્રશ્ન નંબર 98. સામાજિક પરિપ્રેક્ષ્યમાં ભાષાના ઉચિત ઉપયોગના અભ્યાસને ખાલી જગ્યા કહે છે? ઓપ્શન એ સારગ્રાહી. પ્રશ્ન નંબર 99. સ્ટર્નબર્ગના મતે બુક સ્માર્ટ એટલે કે વિશ્લેષણાત્મક બુદ્ધિ.
પ્રશ્ન નંબર 100. મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક શું હશે? ઓપ્શન એ 70 થી નીચે,